Hello, now let us look at activity 11. See the pictures carefully. Answer the question given below. Optical illusion. Now what is optical illusion? Optical illusion એટલે દ્રષ્ટિભેદ, દ્રષ્ટિભ્રમ, ચિત્તભ્રમ. ઘણીવાર આપણને અંધારામાં દોરડું પડેલું હોય, દોરડું લાંબુ હોય, અંધારું હોય, બરાબર, તો આપણને દોરડું ન દેખાતા સાપ દેખાય, નાગ દેખાય, બી જઈએ, એને ઓપ્ટિકલ ઇલ્યુઝન્સ કહેવાય. ઘણા બધા ઓપ્ટિકલ ઇલ્યુઝન આપણને થતા હોય છે. આકાશમાં તારાઓ જોતા હોય ત્યારે છત્રી દેખાય, આકાર ચિત્રો જોડીએ તો, બરાબર. પછી ઘણીવાર આપણને દૂર દૂર પાણી દેખાય જે હકીકતમાં હોય નહીં, એને પણ ઓપ્ટિકલ ઇલ્યુઝન કહેવાય. ઝાંઝવાના જળ, મિરાજ એન્ડ સો ઓન. અને માણસ સામાન્ય રીતે ચિત્તભ્રમ અવસ્થામાં જીવતો પણ હોય છે. ઘણું બધી વાર એને ચિત્તભ્રમ થાય છે. You can see here this kind of ચિત્તભ્રમ. Now what is ચિત્તભ્રમ here? Question is that how many faces are there in the picture? ચિત્રોમાં કેટલા ફેસીસ છે? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26. મારી દ્રષ્ટિએ 26 થી 27 ચિત્રો છે. તમે ગણો, કારણ કે આમાં તમારી ટેક્સ્ટબુકમાં વધારે ક્લિયરલી દેખાશે, એટલા માટે તમે એને લખો. હાઉ મેની યંગ લેડીઝ આર ઇન ધ ફેસીસ ઓફ ધ પિક્ચર? કેટલી યંગ લેડીઝ છે, સ્ત્રીઓ છે. હાઉ મેની યંગ મેન, મેન્સ ફેસીસ, જુવાન માણસોના ચિત્રો કેટલા છે, વૃદ્ધ નહીં. ગણો અને લખો. હાઉ મેની ઓલ્ડ મેન્સ ફેસીસ આર ધેર? વૃદ્ધ માણસોના કેટલા છે, વિથ બિયર્ડ એન્ડ વ્હાઇટ હેર? હાઉ મેની સ્ટ્રેન્જ ફેસીસ આર ધેર ઇન ધ પિક્ચર? સોરી, ચિત્ર વિચિત્ર ચહેરાઓ જે દેખાતા હોય એવા કેટલા છે? પ્રોજેક્ટ વર્ક. મિત્રો, આ પ્રોજેક્ટ વર્કને સમજો. પ્રિપેર એ ફેધર બુક. આસામનો જંગલનો પાઠ જોયો, પક્ષીઓને હાથીની ને ગેંડાની વાત કરી. હવે તમારે ફીધર કલેક્ટ કરવાના છે, પીછા. કબૂતરનું પીછું હોય, મોરનું પણ હોઈ શકે, ચકલીનું પણ હોઈ શકે, કેદી ન જોયું હોય એવા પક્ષીનું પણ હોઈ શકે. ફાઇન્ડ ફ્રોમ સરાઉન્ડિંગ્સ, આજુબાજુથી ગોતો. સ્ટીક ધેમ ઓન ટુ યોર બુક્સ, અને બુક્સની ઉપર ચોંટાડો. રાઇટ ધ સેન્ટેન્સીસ અબાઉટ ધ બર્ડ. યુ કેન ડ્રો ડિફરન્ટ ફીધર્સ હિયર. અહીંયા ચોંટાડો પણ અને પીછા દોરો પણ તમારે એની નીચે એના પક્ષીનું નામ પણ લખવાનું છે. પીજન હોય તો પીજન, ડવ, સ્પેરો, પીકોક, all the name of the bird, crow, parrot. આસાન નથી, ઇઝી નથી પક્ષીઓના પીછા શોધવા. આજકાલ મળતા નથી શહેરોમાં, પણ ટ્રાય કરો અને એનો પ્રોજેક્ટ બનાવવાનો છે સરસ. અને જો શિક્ષક હા પાડે તો સ્કૂલમાં એકાદો ચાર્ટ પણ